ઉનાળો શરૂ થતાં જ ગરમીની સાથે સાથે એક મોટો ખતરો પણ આવે છે, જેને આપણે લૂ લાગવી કહીએ છીએ, એટલે કે હીટ સ્ટ્રોક. જો આ કોઈ સામાન્ય થાક નથી, પણ એક એવી ગંભીર સ્થિતિ છે જેના પર તરત જ ધ્યાન આપવું પડે. તો ચાલો આજે આ વિષયને બરાબર સમજીએ અને જાણીએ કે તેનાથી કેવી રીતે બચી શકાય. તો આ હીટ સ્ટ્રોક છે શું? સાવ સરળ શબ્દોમાં કહીએ તો આ એક મેડિકલ ઇમરજન્સી છે. એવી સ્થિતિ જ્યારે શરીરનું ટેમ્પરેચર કંટ્રોલ સિસ્ટમ જ ફેલ થઈ જાય છે. આપણું શરીર પોતાની જાતને ઠંડુ કરી જ નથી શકતું. એટલે આને માત્ર ગરમી લાગી એમ કહીને હળવાશથી બિલકુલ ન લેવાય. આ આંકડો ખાસ મગજમાં બેસાડી દેજો. 104 ડિગ્રી ફેરનહાઇટ, સેલ્સિયસમાં કહીએ તો લગભગ 40 ડિગ્રી. જ્યારે શરીરનું તાપમાન આ લેવલ ક્રોસ કરી જાય ને, ત્યારે પરિસ્થિતિ ખરેખર ગંભીર બની જાય છે. કારણ કે આનાથી મગજ અને શરીરના બીજા અંગોને નુકસાન થવાનો ભય વધી જાય છે. તો ચાલો હવે જરા ઊંડાણમાં ઉતરીએ અને સમજીએ કે આ લૂ આટલી બધી ગંભીર કેમ ગણાય છે અને શરીરમાં એક્ઝેક્ટલી કરે છે શું. આપણું શરીર છે ને એકદમ સ્માર્ટ મશીન જેવું છે, જે પોતાનું તાપમાન મેન્ટેન રાખે છે. પણ હીટ સ્ટ્રોકમાં આ જે ઓટોમેટિક કુલિંગ સિસ્ટમ છે એ જ બંધ પડી જાય છે. પરસેવો, જે આપણું નેચરલ એસી છે, એ કામ કરવાનું બંધ કરી દે છે. પરિણામે શરીર અંદરથી જ ઉકળવા લાગે છે. તો સવાલ એ છે કે આ ખતરનાક દુશ્મનને ઓળખવો કઈ રીતે? એના લક્ષણોને સમજવા ખૂબ જ જરૂરી છે, જેથી સમયસર પગલાં લઈ શકાય. ચલો જોઈએ એ કયા સંકેતો છે. જુઓ, આ બધા લક્ષણો એકબીજા સાથે જોડાયેલા છે. 104 ડિગ્રીથી વધુ તાવ સીધો મગજ પર અસર કરે છે, જેનાથી કન્ફ્યુઝન થાય છે અને બોલવામાં તકલીફ પડે છે. શરીરમાં પાણી ઓછું થવાથી માથું દુખે અને ચક્કર આવે. અને આ બધા સ્ટ્રેસને કારણે હૃદયના ધબકારા અને શ્વાસ એકદમ વધી જાય છે. આ બધા સિગ્નલ છે કે બોડી મદદ માંગી રહી છે. પણ આ બધામાં એક એવું લક્ષણ છે જે તમને કદાચ નવાઈ પમાડશે, અને એ જ સૌથી ખતરનાક અને ગેરમાર્ગે દોરનારું છે. કોઈ આઈડિયા? અને જવાબ છે પરસેવો ન થવો. હા, તમે સાચું સાંભળ્યું. આમ તો ગરમીમાં પરસેવો વળે, પણ હીટ સ્ટ્રોકમાં શરીરની કુલિંગ સિસ્ટમ જ ઠપ થઈ જાય છે. એટલે પરસેવો આવતો જ નથી અને ત્વચા એકદમ ગરમ અને સૂકી લાગે છે. આ એક બહુ મોટો રેડ ફ્લેગ છે જેને ક્યારેય ઇગ્નોર ન કરવો જોઈએ. તો હવે એ સમજીએ કે એવી તો કઈ ભૂલો થાય છે જેનાથી આપણે આટલી ગંભીર પરિસ્થિતિમાં પહોંચી શકીએ છીએ. કારણ જાણવાથી જ બચાવ શક્ય બનશે. આમાંથી મોટાભાગની વાતો આપણી રોજિંદી આદતો સાથે જોડાયેલી છે. જેમ કે બળબડતા તાપમાં વધુ સમય રહેવું, દિવસ દરમિયાન પૂરતું પાણી ન પીવું, કે પછી ગરમીમાં ખોટા કપડાં પહેરવા. આલ્કોહોલ પીવાથી પણ શરીરમાં પાણી ઘટી જાય છે, જે હીટ સ્ટ્રોકનું જોખમ વધારે છે. ઓકે, તો આપણે પ્રોબ્લેમ અને તેના કારણો સમજી લીધા. પણ સૌથી અગત્યનો સવાલ, જો કોઈને લૂ લાગી જાય તો આપણે તરત જ શું કરવાનું? ફરીથી યાદ કરાવું છું, આ કોઈ મજાક નથી. આ એક મેડિકલ ઇમરજન્સી છે. અહીં એક સેકન્ડની કિંમત છે, એટલે તરત જ એક્શન લેવી પડે. ચાલો આ સ્ટેપ્સને જરા સમજીએ. પહેલું અને સૌથી જરૂરી, તરત જ એમને ઠંડી જગ્યા પર લઈ જાઓ. પછી ઠંડા પાણી કે ભીના કપડાથી શરીરનું તાપમાન નીચે લાવવાની કોશિશ કરો. બરફના પેક ગરદન, બગલ અને સાથળ પર કેમ? કારણ કે ત્યાંથી મોટી નસો પસાર થાય છે, જે શરીરને ઝડપથી ઠંડુ કરવામાં મદદ કરે છે. અને હા, જો વ્યક્તિ ભાનમાં હોય તો જ એમને ધીમે ધીમે પાણી કે ORS પીવડાવવું. અને આ બધું કરતાં મેડિકલ હેલ્પ માટે ફોન કરી જ દેવાનો. કહેવાય છે ને કે ચેતતા નર સદા સુખી. તો સારવારની નોબત જ ન આવે એ માટે શું કરવું? ચાલો હવે વાત કરીએ બચાવની. આ બધી ટિપ્સ એકદમ સિમ્પલ છે, પણ ખૂબ જ કામની છે. સૌથી પહેલું તો પાણી, પાણી અને પાણી. તરસ લાગે એની રાહ ન જોવી. બપોરનો જે કાળઝાળ તાપ હોય એમાં બહાર નીકળવાનું ટાળવું. કપડાં પણ હળવા અને સૂતરાઉ પહેરવા. અને ખોરાકમાં તરબૂચ, કાકડી, દહીં જેવી ઠંડક આપતી વસ્તુઓ સામેલ કરવી, જે શરીરને હાઇડ્રેટેડ રાખે. અને હા, આ વાત ખાસ યાદ રાખવા જેવી છે. કેટલાક લોકો માટે આ જોખમ અનેક ગણું વધારે હોય છે. ખાસ કરીને ઘરના વડીલો, નાના બાળકો અને જેમને બ્લડ પ્રેશર જેવી બીમારીઓ છે, એમણે તો ગરમીમાં બમણું ધ્યાન રાખવું જ પડે. તો આખી વાતનો સાર બસ એટલો જ છે, ગરમીને ક્યારેય હળવાશથી ન લેવી. થોડી સાવધાની અને મોટી મુસીબત ટળી. તો હવે આ બધી જાણકારી પછી ચાલો વિચારીએ કે આ ઉનાળામાં સુરક્ષિત રહેવા માટે આપણે આપણી દિનચર્યામાં કયો એક નાનકડો
પણ મહત્વનો ફેરફાર કરી શકીએ. અને અંતમાં એક જરૂરી વાત, આ બધી માહિતી ફક્ત જાગૃતિ માટે છે. જો ક્યારેય હીટ સ્ટ્રોકના ગંભીર લક્ષણો દેખાય તો કોઈ પણ ઘરગથ્થુ ઉપચાર પર આધાર રાખવાને બદલે તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો. સલામત રહો.